જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો જો આપણે ચા બનાવીશું અત્યારે સવારમાં। જો બહુ મસ્ત ચા થઈ ગઈ છે। અમારે હેમાંશી બેનને જવાનું છે સ્કૂલ, એ હાટુ જો આપણે ચા બનાવીશું। ચા બની ગઈ છે અત્યારે, તો હાલો બધા ચા પીવા। અને જો અત્યારનું વાતાવરણ બહુ મસ્ત છે। અત્યારે જો વાગી ગયા છે 10 અને આપણે જો નવરા થઈને બેઠા છીએ। આપણે થોડી વાર પછી રસોઈની તૈયારી કરશું। રસોઈમાં બનાવવાના છે કારેલા, એટલે એને સાફ કરીને ઘડીક વાર મેકવા પડશે। મીઠું ને એવું લગાવી એટલે કે કડવાશ હોય ને એ વહી જાય, મસ્ત શાક બને મીઠું। અને કામમાં બધું આપણે જે ઘરનું હોય બધું હતું, કામ પતી ગયું। અને હવે ઘડીક જોઈએ આપણે શું કામ કાંઈ નવીન હોય તો કરશું, નકર પછી થોડીક વાર પછી રસોઈ બનાવશું। અને આજ છે ગણેશ ચતુર્થી, તો મારા તરફથી બધાને હેપી ગણેશ ચતુર્થી। ગણપતિ બાપાનું આજ આગમન થયું છે, તો બહુ બધા ખુશ છે આજ। આપણે આવી ગયા છીએ વાડીએ ને, જો આ લીલું પડશે અહીંથી વાઢવાનું છે। જો આપણે રિક્ષા આવી ગઈ છે, કામયાબેન આવી ગયા છે રિક્ષામાં। અને અત્યારનું વાતાવરણ જો થોડાક બીમાર જ રહેશે। અત્યારે વાગી ગયા છે 6 ની ઉપર થયું છે, 6 વાગે ઘરેથી નીકળ્યા છીએ। આવી ગયા, હાલો રિક્ષા લઈ। રિક્ષા ભરવાની કેટલું વાટવાનું છે? 10-15 મણ। આ એક સા વાટવાનો છે, જો અહીંથી હોરા શેઠા સુધી સા છે, એક વાટવાનો છે। આપણે વાટવી કેટલા એક સા જ વાટવી, ઓલો સા કાલ 2 દિવસનું છે। દાંતડા લેતા આવો હાલો। સાઈડ ગયા છે રાહુલ દાંતડા ને એવું લેવા, ત્યાં સુધી આપણે વિડીયાનું એક એડિટિંગ કરવાનું છે, કરી લઈ પછી વાટવાનું ચાલુ કરી। એટલું લીલું વાઢી લીધું છે। આને શું થાય એવું ન કરાય। કામિયાને મજા આવી કા હાંજ પડી એટલે ને, કેવું મસ્ત વાતાવરણ। આજે મારા સ્કૂલે કામ મજા આવી હતી, હમણાં ગંપત બાપા લઈ આવ્યા ને કલર ઉડાડ્યા। હે નારથી કરીને વરસાદી દીને પછી છૂટી ગયા। ઠીક, તાર પપ્પા શું કરે? જો વાઢી સોલ બાજુ આટલું વાટવા જાય છે, આટલું લીલું વાઢી લીધું છે। જો ઓલ બાજુ દાદાને માંડવી દેખાય છે। હવે જો આ શેઢાંસા વાઢ લીધો ને એટલે થોડુંક ઉઘાડ થઈ ગયું, જો નકર દેખાતું નતું કઈ। હા જો અમારે કામ્યાબેન માંડવી દેખાડે છે, જો એટલું વાઢ્યું છે। કામ્યાબેન આપણે કઈક બતાવે છે। કામ્યાબેન માંડવી ક્યાં પણ બેટા નથી બેઠી હજી, ખેર નાખ તું। હા બેહી ગઈ છે ભાઈ। આને શું કહેવાય? માંડવી। માંડવી। બસ બસ બસ, બે હાથે ક્યાં, બે હાથે। સરસ, લ્યો દાદાને એને વાવીશ કા? સરસ, તો ખાવ। હા વાંધા જો ભાઈ, હા દેખાય જો દાદાને ભેંસ ને વાસળી એવું છે। બાપ દીકરી પૂગ્યા છો માંડવી ખાવા। જો ખડ વઢાઈ ગયો, થોડુંક જ વાઢવાનું છે એટલે જો હવે ફોટા પાડવાના છે ને માંડવીમાં પપ્પા દીકરી। વાંધો નહીં હાલો, હા બે જાઓ ફોટા પાડી દો હાલો। બાપ દીકરી ફોટા પાડે જો। કામ આ બાજુ તમારું માંડવી ખાવાનું ઘડીક બંધ કરો તો ફોટો સારો આવે ને, નગર સારો નહીં આવે। હાલો માંડવી ખાવ કામ્યા બેન। હવે પાડું સ્થિર હરખા બેહો તો ફોટો આવે હરખો, બસ હલા વગર એમનો ઘડીક। હાલો આવી ગયું ઉપર જો। જો આ બાજુ રાહુલ ગોઠવવા માંડ્યા છે, જો મસ્ત ગોઠવજો। અમારું ઉપર પાસ બેહવાનું હોય હરખું બે। હા હાલ કામ્યા બેન બ્લોગ બનાવશે, અમારે કામ કરવાનું છે અહીંયા પકડી। હાલો થોડાક પાત્ર જશે ફટાફટ હારી નહીં। કામ્યા બેન બ્લોગ બનાવશે અને અમે કામ કરશું।
હાલો કમિયા બેન હાલો જો હવે જાજુ લો કાપવાનું એ કમી છે કેટલું બધું લીધું જો જાજુ છે ને મમ્મી શું કરો છો હે તમે શું કરો છો કાઈ ને આમ જાવું છે ભેંસનો વિડીયો ઉતારવા જાવું છે હા હાલે ભરાઈ ગયું છે બધું અને રાહુલ જો ઉપર બધી લીલું ખડકે છે રિક્ષામાં અને બધું ભેગાઈ ગયું છે હે હવે દોરિયામાં બાંધી પડશે હા બાંધી દે હાલો જો મસ્ત લીલું છે આપણે મારે એમ કે આખો સાહ વાટવાનો છે જો પણ અડધો સાહ વાટ્યો ને તાજ આપણે એટલું થઈ ગયું દોરીને એવું બાંધી દે પછી આપણે જઈ ઘરે અને અત્યારે વાગી ગયા છે 7 વાગી ગયા છે ઓલો લોક બીજો નાખ્યો ને કાલ પાછા ખબર ને કેવા હેરાન થયા હતા હે હા ભાઈ આ લોક નાખી દીધો ને રિક્ષામાં કે ઘડી ઘડી કે લોક તમારું કાંઈ નક્કી નહીં આજે પાછું કાંઈ કેવું થયું શું કરું થઈ જાય વાહન છે તો ઊભું રહે એવું છે કે કાંઈ વાંધો નવો નાખી દીધો ને લોક પાછું કાંઈ વાંધો નહીં હાલો કામયાબેન જો ઓલી બાજુ માંડવી છોડવા પડ્યા છે લેવા ગયા છે આવી આપણે ઘરે હવે વઠાઈ ગયું લીલું બધું અને આવું લવ રિક્ષામાં દોરી બાંધીએ પછી જઈ ઘરે આપણે પાછી આજ રિક્ષા જો ઊભી રાખી દીધી છે રસ્તામાં જો કેટલું અંધારું થઈ ગયું છે અને જો આમાં ડીઝલ કે નાખ્યું નથી ને એવું બધું છે ડીઝલ ખૂટી ગયું છે અને અત્યારે વાગી ગયા છે 7:30 જેવું થઈ ગયું છે કાલ જો ચેન લોક તૂટી ગયો તો આજ કે ડીઝલ ખૂટી ગયું જો આવું કરે છે રોજ કાંઈ જોવે નહીં વાહનમાં પહેલાં અને નીકળી જાય રિક્ષા લઈને પછી અમારે કેટલા ખોટી થયા હતા હાથે કરીને હાથે કરીને કાંઈ નહીં હાથે કરીને તો આપણે પેલા નીકળવી કામમાંથી ઉતાવળ થઈ જાય રોજ આવું હોય ને ઘરેથી આપણે નીકળવી તો પછી આપણે જોઈ લેવાય ને ગામમાં ડીઝલ મેં બે ટાંકી હોય ને ખોલી હતી ખબર છે કે નહીં જો હવે અત્યારે મારે ઘરે હજી રાંધવાનું બાકી છે તમારે કાંઈ વાંધો જો આપણે વાડિયાથી જો અમારે કામયાબેન કાંઈક કેસ કામયાબેન માંડી ખાવા મળ્યા કાંઈક તો કામ કરવું કા કામયા કાંઈક તો કરવું ટાઈમ તો કાઢવું હવે જો અમારે જેટ થાય છે ને ફોન કર્યો છે ડીઝલ લઈને આવે છે ત્યાં સુધી આપણે ત્યાં બેઠા છીએ ઘરે કામનો પાર નથી ને અહીંયા આપણે બેઠા છીએ જો રોડ ઉપર અત્યારે એવું છે બધું અમારે શું કરવું માંડવી દેખાડું હમણાં માંડવી અમારે કામયાબેન માંડી ખાઈ જો રિક્ષામાં બેઠા બેઠા જો માંડવી આવી છે જો આપણે બેઠા છીએ ત્યારે હવે ડીઝલ લઈને ક્યારે આવશે ને ક્યારે નાખશે ને ક્યારે આપણે ઘરે જઈશું હું એ જ વિચાર કરું છું હમણાં આવી જાય ને ક્યાં આપણે સેટ આને શું અમારે કેવું હોય પણ એ કાંઈ નહીં કહેવાનું શું કહેવાનું શું હોય અંધારું કેટલું થઈ ગયું તમે જુઓ બધા ઘરે વી ગયા વાડીઓ એક તો મોડું થાય ને ઉપર જતા આવીને આવી રોન કાંઈક નીકળે એવું થઈ જાય એવું બધું ક્યારે સારું હાલો હવે ડીઝલ લઈને આવો પછી જોઈ શું થાય છે